ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિદ્યુત રસાયણ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું અને એની અંદર જે બેઝિક બધી ડેફિનેશન્સ હતી, વ્યાખ્યાઓ બધી જોઈ હતી. એમાં આપણે ગેલ્વેનિક કોષ વિશે અને તેના કોષ પોટેન્શિયલ, એનો ફોર્મ્યુલા શું છે, કઈ રીતે ગણતરી થાય છે, અર્ધકોષ શું છે, ત્યારબાદ ધાતુનું જે પોટેન્શિયલ છે, ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ બે પ્રકારના હોય, ઓક્સિડેશન, રિડક્શન, એના વિશે આપણે ચર્ચા કરી હતી. બરાબર. આજે આપણે એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક શીખવાના છીએ, જે છે કોષનું સાંકેતિક નિરૂપણ. કોષનું સાંકેતિક નિરૂપણ. બરાબર. કે સંકેતમાં કોષ જે આપણને આપેલો હોય એ કઈ રીતે દર્શાવવામાં આવે છે. એકદમ સિમ્પલ છે કે ડાબી બાજુ, યાદ રાખજો, ડાબી બાજુ એનોડ લખવામાં આવે છે. એટલે કે ડાબી બાજુ શું થશે કે જેનું ઓક્સિડેશન થાય છે, ઓક્સિડેશન થાય છે તે લખવામાં આવે છે. વચ્ચે બે ઊભી લીટી કરવામાં આવે છે કે જે બતાવે છે ક્ષાર સેતુ. બરાબર. આ શું બતાવશે? ક્ષાર સેતુ. બરાબર. અને જમણી બાજુ લખવામાં આવે છે, તમને ખબર પડી જ ગઈ હશે, કેથોડ. બરાબર. કે જ્યાં રિડક્શન થાય છે, રિડક્શન થાય છે. બરાબર. એકદમ સિમ્પલ સાંકેતિક નિરૂપણ છે. હવે જો અહીંયા આપણે ગેલ્વેનિક કોષ માટે લખીએ, ગેલ્વેનિક કોષ માટે બરાબર, તો શું લખી શકાય? યાદ કરો. એની અંદર કે ઝિંકનું શું થતું હતું? ઓક્સિડેશન થતું હતું. ઝિંક એનોડ તરીકે કામ કરતો હતો અને કોપરનું રિડક્શન થતું હતું. કોપર કઈ રીતે તરીકે કામ કરતો હતો? કોપર એ કેથોડ તરીકે કામ કરતો હતો. બરાબર. તો ડાબી બાજુ એનોડ લખાશે, જમણી બાજુ કેથોડ લખાશે અને વચ્ચે ક્ષાર સેતુ. ઓકે. તો કઈ રીતે દર્શાવવાનું છે? એકદમ સિમ્પલ છે. જે રાસાયણિક પ્રક્રિયા થાય છે એ જ પ્રમાણે દર્શાવવાનું છે. કે ઝિંક શું હતો? ઘન સ્વરૂપે હતો, ધાતુ સોલિડ છે. પછી એક ઊભી લીટી કરીને જે આપણે કોષ પોટેન્શિયલમાં દર્શાવતી વખતે લખતા હતા, ઇલેક્ટ્રોડ પોટેન્શિયલમાં, ઝિંકનું શું થાય છે? ઝિંક +2 રૂપાંતરણ થાય છે. એ શું બને છે? એક્વિયસ. બરાબર. ત્યારબાદ શું આવશે? ક્ષાર સેતુ. ક્ષાર સેતુ. બરાબર. ત્યારબાદ શું આવશે? ક્ષાર સેતુ. પછી શું લખાશે? તો કેથોડ ઉપર જે થાય છે પ્રક્રિયા તે. ઓકે. તો શું હતું? Cu2+ એક્વિયસ જે દ્રાવણ હતું એમાંથી તે 2 ઇલેક્ટ્રોન મેળવીને શું બનાવે છે? Cu સોલિડ બનાવે છે. ઓકે. આના ઉપરથી તમને આઈડિયા આવી જવો જોઈએ કે પ્રક્રિયા કઈ રીતે થતી હશે.
બરાબર. તમારે અહીંયા સ્પેસિફિક તેના ઓક્સિડેશન આંક સાથે બતાવવાનું થશે. ઓકે, આ ગેલ્વેનિક કોષ માટે સાંકેતિક નિરૂપણ થઈ ગયું. બરાબર. ચલો હવે આપણે એક બીજો એક્ઝામ્પલ લઈએ. આ તો એક પહેલું એક્ઝામ્પલ એવું કરીને લખી નાખીએ. સિમ્પલ આપણે ગેલ્વેનિક કોષ બતાવેલો જ હતો એના માટે લખ્યું છે. બીજું એક એક્ઝામ્પલ લઈએ છીએ. બરાબર. એમાં સાંકેતિક નિરૂપણ આપણે દર્શાવીએ, પણ એ પહેલાં આપણે એક પ્રક્રિયા લખી દઈએ કે Cu સોલિડ પ્લસ 2Ag પ્લસ, આ હું રેડોક્સ પ્રક્રિયા લખું છું. Cu પ્લસ 2 aqueous પ્લસ 2Ag. આ મેં રેડોક્સ પ્રક્રિયા લખી છે. તમને આના આધારે પહેલાં તો ખબર પડવી જોઈએ કે કોનું ઓક્સિડેશન થાય છે, કોનું રિડક્શન થાય છે. તો જેનું ઓક્સિડેશન થતું હોય તે એનોડ છે, જેનું રિડક્શન થતું હોય એ કેથોડ છે. જેનું ઓક્સિડેશન થતું હોય એ એનોડ છે અને જેનું રિડક્શન થતું હોય એ કેથોડ છે. તો ચલો Cu ઓક્સિડેશન આંક 0 છે, 0માંથી +2, એનો મતલબ કે શું થયું? Cuનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે. ચલો આપણે રેડોક્સ પ્રમાણે તમને પહેલાં સમજાવી દઈએ કે Cuનું શું થાય છે? તો ઓક્સિડેશન થાય છે. બરાબર. Ag+1 માંથી 0, તો એનું શું થાય છે? રિડક્શન થયું. બરાબર. એનો મતલબ કે એનોડ કોણ હશે? કોપર હશે અને કેથોડ કોણ હશે? સિલ્વર હશે, Ag હશે. ઓકે, તો જો હવે આપણે સાંકેતિક નિરૂપણ આનું લખવું હોય તો શું લખી શકીએ? કોનું ઓક્સિડેશન થાય છે? કોપરનું. તો કોપરનું ઓક્સિડેશન થાય છે તો આપણે લખીએ છીએ Cu, અને કેટલું બને છે તે? Cu+2 બને છે ઓક્સિડેશન થઈને. એ શું છે? તમારો એનોડ છે. બરાબર. ત્યારબાદ જેનું રિડક્શન થાય છે, એ શું છે? કેથોડ. હવે રિડક્શન અહીંયા સમજો, ઘણી વખત વિદ્યાર્થીઓ ભૂલ કરી નાખતા હોય છે કે આ બે જેનો સહગુણક છે એ પણ લખી નાખતા હોય છે. ના, એ લખવામાં આવતો નથી. કોઈ પણ પ્રકારનો સહગુણક અહીંયા લખવામાં આવતો નથી. તો શું થઈ જશે? તમારે સિમ્પલ લખવાનું રહેશે Ag પ્લસ એક્વિયસ છે અને એમાંથી એ શું થાય છે? Ag સોલિડ બને છે. સહગુણક તમે શું કર્યો છે? એને સંતુલિત કરવા માટે લખેલો છે. ઓકે, આ પ્રક્રિયા એકચ્યુઅલી કઈ રીતની હશે? જો આપણે થોડું વધારે ડિટેલમાં સમજવું હોય તો આપણે એવું સમજાવી શકીએ કે એનોડ ઉપર પ્રક્રિયા કંઈક આ રીતે બની હશે. Cu સોલિડ છે, એ Cu+2માં રૂપાંતરણ થાય છે, 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. કેથોડ ઉપર Ag છે, એનું રિડક્શન થાય છે, Ag+ છે, એક્વિયસ. ઓકે, હવે અહીંયા તો 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે, એક Ag, તો એક જ ઇલેક્ટ્રોન લેવાનો છે એટલે આપણે એને સંતુલિત કરવા માટે 2 વડે ગુણ્યું. બરાબર. પરંતુ સાંકેતિક નિરૂપણમાં એ વસ્તુ દર્શાવવામાં આવતી નથી. તો આનું સંપૂર્ણ આપણને આ રેડોક્સ પ્રક્રિયા મળી. ઓકે, તો એકદમ સિમ્પલ સાંકેતિક નિરૂપણ છે, એની અંદર ભૂલ થવી જોઈએ નહીં. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હવે જે આપણો નેક્સ્ટ ટોપિક છે એ છે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ અથવા તો વિદ્યુતધ્રુવ પોટેન્શિયલનું માપન કરવું.
એકચ્યુઅલી તમને યાદ હોય તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે ઝિંકનો અને કોપરનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ લખ્યો હતો કે કોપરનો રિડક્શન પોટેન્શિયલ 0.34 વોલ્ટ છે અને ઝિંકનો રિડક્શન પોટેન્શિયલ -0.76 વોલ્ટ છે. ઓકે, તો એકચ્યુઅલી આવું કઈ રીતે બન્યું, કઈ રીતે નક્કી થયો કે 0.34 વોલ્ટ છે? તો આપણે ફક્ત એકલો કોપર કે એકલો ઝિંક એનો ઓક્સિડેશન પોટેન્શિયલ માપી શકતા નથી, બરાબર. આપણે ફક્ત ને ફક્ત પોટેન્શિયલનો તફાવત માપી શકીએ છીએ. ઓકે, તો આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ તો આપણે સમજીએ છીએ, પરંતુ એ સમજતા પહેલાં અહીંયા હું એક વાક્ય લખું છું કે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તફાવત, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનો તફાવત મેળવી શકાય છે. કોઈ પણ એક વિદ્યુત ધ્રુવ નો પોટેન્શિયલ માપી શકાતો નથી. ફક્ત એકલો કોઈક હોય એને પોટેન્શિયલ એનો માપી શકાતો નથી, પરંતુ બીજા વિદ્યુત ધ્રુવ ના સંદર્ભમાં માપી શકાય છે. એટલે કે જો આપણે બે વિદ્યુત ધ્રુવો લઈએ એના પોટેન્શિયલનો તફાવત મેળવી શકાય છે. એકલો આપણે અર્ધકોષ લઈએ તો એનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ આપણને મળતો નથી, પરંતુ બીજા વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં એની સાપેક્ષે આપણે એનો તફાવત મેળવી શકીએ છીએ. તો એના જ માટે આપણે લઈએ છીએ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, કે જેની મદદથી આપણે બીજા એની સાપેક્ષે બીજા વિદ્યુત ધ્રુવોના પોટેન્શિયલ માપી શકીએ છીએ. ઓકે, તો સૌ પ્રથમ એની રચના જોઈએ. એકદમ સિમ્પલ છે કે આપણે એક પાત્ર લીધેલું છે, પાત્રની અંદર 1 મોલર H+ સાંદ્રતા ધરાવતો એસિડ લીધેલો છે, બરાબર. H+ સાંદ્રતા ધરાવતો, તેની અંદર એક આપણે કાચની નળી લીધેલી છે, જેની અંદર શું છે, પ્લેટિનમના પતરા પર ચઢાવેલ સૂક્ષ્મ રીતે વિભાજિત પ્લેટિનમ છે, બરાબર. એ નળીની અંદર એ હોલો છે એકદમ, તો એની અંદર હાઇડ્રોજન વાયુ આપણે 1 બાર દબાણથી ભરી શકીએ છીએ, અને એની સાથે શું જોડેલું છે, તો તાર, કે જેની સાથે આ એક અર્ધકોષ થઈ ગયો. બીજો અર્ધકોષ આપણે બીજો કોઈ પણ જોડી શકીએ. ઓકે, તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ પ્લેટિનમ બ્લેકનું પડ ચડાવેલ પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ છે. ધાતુ કઈ છે? પ્લેટિનમ છે. હાઇડ્રોજન વાયુ છે, તો વાયુ એ શું કરશે? ઇલેક્ટ્રોનનું વહન કરી શકે નહીં. તો ઇલેક્ટ્રોનનું વહન કરવા માટે આપણે શું લઈએ છીએ? પ્લેટિનમ લઈએ છીએ. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ લઈએ છીએ, કે જે પ્રક્રિયામાં ભાગ નહીં લે, ફક્ત એની સપાટી પૂરી પાડશે ઇલેક્ટ્રોનનું વહન કરવા માટે. વિદ્યુત ધ્રુવને એસિડમાં ડુબાડવામાં આવે છે અને તેની અંદરથી શુદ્ધ હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે છે, બરાબર. તો હવે હાઇડ્રોજનનું રિડક્શન થાય અથવા તેનું ઓક્સિડેશન થાય વિદ્યુત ધ્રુવ અનુસાર, તો તેની બંનેની સાંદ્રતા જળવાઈ રહે તેવી રચના કરેલી છે. અને તેની સાંદ્રતા કેટલી લીધેલી છે આપણે? 1 મોલર લીધેલી છે. કેટલી લીધેલી છે? 1 મોલર. તો હાઇડ્રોજન જ કેમ પસંદ કરવામાં આવ્યો? એનું શું રીઝન કે બીજો કોઈ પસંદ ના કરવામાં આવ્યો અને હાઇડ્રોજન પસંદ કરવામાં આવ્યો?
કારણ કે હાઇડ્રોજનનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ શૂન્ય છે. બરાબર, હાઇડ્રોજન નો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ શૂન્ય છે. એટલે કે શું, તેનો ઓક્સિડેશન પોટેન્શિયલ પણ શૂન્ય છે અને રિડક્શન પોટેન્શિયલ પણ શૂન્ય છે. બરાબર, જો આપણે અહીંયા લખવું હોય તો તેનો ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે કે H પ્લસ હોય અને એમાંથી શું બને, 1/2 લખું છું હું H2 સંતુલિત કરવા માટે. તો તેનું શું થાય છે, આ રિડક્શન થાય છે. તો એ પણ શું છે, 0.00 વોલ્ટ છે. અને H2 હોય એમાંથી શું થાય, 2H પ્લસ થાય. તો ઓક્સિડેશન થાય, એ પણ શું છે, 0.00 વોલ્ટ છે. બંને 0.00 વોલ્ટ છે. ઓકે, એટલે કે તેનો ઓક્સિડેશન પોટેન્શિયલ પણ શૂન્ય છે, રિડક્શન પોટેન્શિયલ પણ શૂન્ય છે. કોનો, હાઇડ્રોજનનો. પ્રમાણિત શબ્દ વાપરવામાં આવે એટલે યાદ રાખજો, એના ઉપર આ રીતે 0, પ્રમાણિત પોટેન્શિયલ તેના ઉપર 0 મૂકવામાં આવે છે. બરાબર, નોટ કહેવામાં આવે, E નોટ. બરાબર, E0. બરાબર, E0 સેલ, E0 કોષ, આપણે એ રીતે એને દર્શાવીશું. તો તેનો રિડક્શન પોટેન્શિયલ પણ શૂન્ય છે અને ઓક્સિડેશન પોટેન્શિયલ પણ શૂન્ય છે. બરાબર, તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે હવે આપણે નક્કી કઈ રીતે કરીશું. બરાબર, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે બીજો વિદ્યુત ધ્રુવ જોડીને તેનો પોટેન્શિયલ નક્કી કરાય છે. તેનો પોટેન્શિયલ નક્કી કરાય છે. તો કઈ રીતે કરીશું આપણે? હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે આપણે બીજો પોટેન્શિયલ નક્કી કરવો છે બીજી ધાતુનો. તો સિમ્પલ છે, આપણી પાસે પોટેન્શિયલનું મૂલ્ય છે. બરાબર, આપણી પાસે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનું તો મૂલ્ય છે જ. તો આપણો ફોર્મ્યુલા તો જે હતો જ. બરાબર, ફોર્મ્યુલા શું હતો આપણો? E કોષ, પણ અહીંયા પ્રમાણિત છે એટલે પ્રમાણિત માટે આપણે શું દર્શાવીશું? E0 કોષ એટલે કે સેલ, તમે E કોષ પણ લખી શકો. E0 સેલ બરાબર શું લખતા હતા આપણે? E0 રાઇટ હેન્ડ સાઈડ માઇનસ E0 લેફ્ટ હેન્ડ સાઈડ. બરાબર, તમે બીજી રીતે તમને જે ફોર્મ્યુલા લાસ્ટ લેક્ચરમાં બતાવ્યો હતો એવો જ થશે. E0 શું લખીશું આપણે? રિડક્શન, ક્યાં? તો એનોડ ઉપર, માઇનસ E0 રિડક્શન ક્યાં લખીશું? કેથોડ ઉપર. બરાબર, આપણને શું ખબર પડશે? હાઇડ્રોજનનો તો 0 0 જ છે. એટલે જ્યારે આપણે અહીંયા કોઈ બીજો વિદ્યુત ધ્રુવ જોડીશું, પોટેન્શિયોમીટર જોડીશું, તો પોટેન્શિયોમીટરમાં આપણને તેનો કોષ પોટેન્શિયલ મળશે. શું મળશે? કોષ પોટેન્શિયલ મળશે. તો આપણી પાસે કોષ પોટેન્શિયલ એટલે કે E0 સેલ, એનું મૂલ્ય ખબર છે. હવે હાઇડ્રોજનનું રિડક્શન થાય છે કે ઓક્સિડેશન એ આપણે નક્કી કરી શકીએ છીએ. તો એનો પોટેન્શિયલ પણ આપણને ખબર છે.
0.00 તો આપણે બીજો જે પણ વિદ્યુત ધ્રુવ જોડેલો છે એની સાથે એનો પોટેન્શિયલ આપણે માપી શકીએ છીએ બરાબર એનો પોટેન્શિયલ આપણે માપી શકીએ છીએ ઓકે દાખલા તરીકે ચલો આપણે એક કોપરનો માપીએ છીએ તો વિદ્યુત ધ્રુવનું સાંકેતિક નિરૂપણ આપેલું છે હાઇડ્રોજન માટે સ્પેસિફિક પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ વપરાય છે એટલે એને આ રીતે દર્શાવવામાં આવે છે કે પહેલાં પ્લેટિનમ લખીશું ફક્ત વાયુ માટે જ આવું એક્સેપ્શનલ છે બાકી તો જે આપણે આ રીતે સાંકેતિક નિરૂપણ કર્યું છે એ જ રીતે કરવાનું છે આમ તો એ જ રીતનું છે પરંતુ ખાલી વાયુ માટે પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ અહીંયા વપરાય છે તો એને લખવામાં આવે છે તો કોપર સાથેના વિદ્યુત ધ્રુવમાં કંઈક આવું જોવા મળે છે કે લખીએ છીએ 2 અથવા તો H+ એમાંથી થાય છે 1/2 H2 આ ક્ષાર સેતુ અને Cu2+ aqueous અને એમાંથી બને છે Cu સોલિડ તો આના ઉપરથી આપણને ખબર પડી કે હાઇડ્રોજનનું ઓક્સિડેશન થાય છે કોપરનું રિડક્શન થાય છે એટલે કે એક આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ લીધેલો છે અર્ધકોષ બીજો અર્ધકોષ લીધેલો છે કોપર સાથેનો કોપર સલ્ફેટના દ્રાવણ સાથેનો તો જોડીએ છીએ તો એ વખતે જો આપણે માપવા જઈએ તો એનો પોટેન્શિયલ E0 સેલ એ આવે છે 0.34 વોલ્ટ શું આવે છે 0.34 વોલ્ટ ઓકે તો આપણને કોપરનો નથી ખબર પણ આપણને આ શું મળે છે રીડિંગ પોટેન્શિયોમીટર ઉપરથી કે આપણે બીજો અર્ધકોષ આ વાયર લીધેલો છે અહીંયા વચ્ચે શું કરીશું આપણે પોટેન્શિયોમીટર જોડીશું અને અહીંયા આપણે બીજો અર્ધકોષ લઈશું બરાબર તો બીજા અર્ધકોષ સાથે જોડીને પોટેન્શિયોમીટર લગાવીએ છીએ તો એનું વેલ્યુ કેટલી આવે છે 0.34 વોલ્ટ આવે છે ઓકે તો હવે જો આપણે આપણો ફોર્મ્યુલા છે એના ઉપર કિંમત મૂકીએ ઓકે તો ફોર્મ્યુલા શું છે આપણો E0 સેલ એનો જવાબ કેટલો આવ્યો છે 0.34 ચલો રિડક્શન કોના ઉપર એનોડ ઉપર એનોડ શું છે હાઇડ્રોજન છે હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ કે ઓક્સિડેશન પોટેન્શિયલ બંને શું છે 0.00 વોલ્ટ છે માઇનસ કોપર આપણે લઈએ બરાબર શું કરીએ છીએ માઇનસ કોપર લઈએ છીએ ઓકે સોરી આનો પોટેન્શિયલ છે એ કેટલો આવશે -0.34 વોલ્ટ બરાબર અને ના આપણે ભૂલ કરી અહીંયા પ્લસ જ આવશે અહીંયા પહેલાં આપણે શું લખવાનું છે રાઈટ એટલે કે અહીંયા આપણે લખવામાં ભૂલ કરી છે કેથોડ માઇનસ એનોડ આવશે ઓકે આ વસ્તુમાં તમારી ભૂલ ના થવી જોઈએ ઘણી વખત ભૂલો થતી હોય છે કેથોડ અને એનોડ રિડક્શન કેથોડ તો કેથોડ તમારો શું છે કોપર છે ચલો તો આપણે લખી નાખીએ E0 Cu2+ થી Cu અને માઇનસ એનોડ એનોડ શું છે તમારો હાઇડ્રોજન છે તો એનોડનું રિડક્શન હાઇડ્રોજનનું રિડક્શન કે ઓક્સિડેશનનું મૂલ્ય તો શું છે 0.00 વોલ્ટ છે એનો મતલબ 0 માઇનસ કરીએ તો એની જ કિંમત આવવાની છે એનો મતલબ શું થયો કે E0 કયો Cu2+ થી Cu એટલે કે કોપરનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કયો રિડક્શન પોટેન્શિયલ કેટલો થયો 0.34 વોલ્ટ આ કઈ રીતે નક્કી કર્યો આપણે હાઇડ્રોજન સાથે જોડીને નક્કી કરેલો છે કોની સાથે જોડીને નક્કી કર્યો છે હાઇડ્રોજન સાથે કેમ કે હાઇડ્રોજનનો તો શું છે 0 છે તો પોટેન્શિયોમીટરમાં આપણને જે બતાવશે એ પોટેન્શિયલ કોનો હશે
બીજી જે ધાતુ લીધેલી છે, બીજો જે વિદ્યુત ધ્રુવ લીધેલો છે એનો પોટેન્શિયલ હશે. બરાબર. તો આ રીતે અલગ અલગ ધાતુના પોટેન્શિયલનું માપન થઈ શકે છે. ટેક્સ્ટ બુકની અંદર તમે જોશો તો ચેપ્ટર સ્ટાર્ટ થાય એના 3-4 પેજ ઉપર જ તમને એક ટેબલ આપેલું છે કે જેની અંદર વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, એમાં તમને રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપેલા છે. બરાબર. રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપેલા છે. એ કોઠાને તમે સરખી રીતે તેનો અભ્યાસ કરજો. આપણે એના ઉપરથી નેક્સ્ટ ટાઈમ અમુક પ્રકારના MCQ અને એના વિશે આપણે થોડો અભ્યાસ કરીશું. ઓકે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એ જોઈશું. આજના લેક્ચરની અંદર તમને જે ખાસ શીખવા મળ્યું છે કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એ એક પ્રકારનો અર્ધકોષ છે. તેને આપણે બીજા અર્ધકોષ સાથે જોડીને આખો કોર્સ કમ્પ્લીટ કરીએ છીએ. વચ્ચે શું જોડીએ છીએ? પોટેન્શિયોમીટર. બરાબર. હાઇડ્રોજનનું તો આપણને ખબર છે કે તેનું રિડક્શન કે ઓક્સિડેશન બંને પોટેન્શિયલના મૂલ્યો કેવા છે? 0 છે. તો આ 0 છે. અહીંયા જે આપણને રીડિંગ મળશે પોટેન્શિયોમીટરનું, તો એ કોનું હશે? બીજો જે વિદ્યુત ધ્રુવ જોડેલો છે એનું જ હશે. અને આપણે ફોર્મ્યુલા ઉપરથી પણ નક્કી કરી શકીએ છીએ. બરાબર. તો હાઇડ્રોજનની મદદથી બીજા વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલનું માપન આપણે કરી શકીએ છીએ. બરાબર. 3 માર્ક્સનો ક્વેશ્ચન છે તમારો કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અથવા તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન કઈ રીતે કરી શકાય છે તે સમજાવો. ઓકે. ચલો, થેન્ક યુ.